ચાલો મિત્રો, નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। આજે આપણે જઈ રહ્યા છીએ દેરાળા, પગપાળા જઈ રહ્યા છીએ। તમે જોઈ શકો છો દેરાળા લગીનનો ફૂલ બ્લોગ છે, તમે જોઈ શકો છો। અને મિત્રો બનાવે છે માવો, તમારે ખાવું હોય તો લઈ લ્યો। ત્યાં આપણે ચાલવા માંડ્યા છે। મિત્રો માવો બનાવી નાખ્યો છે। પાર્ટ 2 છે આ। પાર્ટ 1 નો જોયો તો તમે જલ્દીથી સબસ્ક્રાઇબ કરો અને પાર્ટ 2 જુઓ। તો ત્યાં આપણે લાઈક સબસ્ક્રાઇબ કરો, મારો વિડીયો જોવાનું ભૂલશો નહીં। ત્યાં આપણે પહોંચી ગયા છીએ રેતીનો પથ્થરનો પાવડર બનાવવાના, તેને કહેવાય છે ભોળિયો ગુજરાતીમાં। ત્યાં પહોંચી ગયેલી છીએ અને એક બે મિત્રો આપણા આગળ પણ જઈ રહ્યા છે, તમે જોઈ શકો છો। એકનું નામ ભવ્ય, તુષાર, રાહુલ, એ ત્રણે આગળ જઈ રહ્યા છે, તમે જોઈ શકો છો। આ આવી ગયા છે અને આપણે ત્યાં પાછા મળ્યા છે ચાલવા, તમે જોઈ શકો છો। મિત્ર ખાલી ઈશારા જ કરે છે, તમે જોઈ શકો છો। મારો પણ વિડીયો શૂટ કરે છે અને ત્યાં આપણે તમે સપોર્ટ નથી કરતા, એથી અમને ચેનલ બહાર રહી છે, નકર અમે ત્યાં આપણે ઘોડી પણ આવી ગઈ છે। તમે સપોર્ટ નથી કરતા એટલે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી વધતી નથી, એટલે અમે બરોબર વિડીયો નથી બનાવતા। તમે સપોર્ટ કરો, અમારા વિડીયો જુઓ, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। મહેનતથી વિડીયો બનાવી છે, તમે જોઈ શકો છો। આપણા બધા મિત્રો આગળ જઈ રહ્યા છીએ અને હું મારો મિત્રો બે બ્લોગ બનાવી રહ્યા છીએ, તમે જોઈ શકો છો। તે મારી હારે જ છે અને તે બધા ત્યાં દેરાળાની ઠાકર મંદિર ધજા દેખાઈ ગઈ છે, તમે જોઈ શકો છો। ત્યાં આપણે જવાનું છે, આ ઘણું દૂર છે, ત્યાં તમે જોઈ શકો છો। ત્યાં મળી છે ધજા, અમે ઘણા દૂર પહોંચી ગયેલા છીએ, હવે તો લગભગ આવી જ ગયેલું છે, અમને ખબર છે। અમે દર બીજે આવી છીએ, તમે જોઈ શકો છો। ત્યાં વેચવાવાળા પણ આવી ગયેલા છે, તમે જોઈ શકો છો। ત્યાં ઠાકર મંદિર આવી ગયું છે અને ત્યાં રમકડાવાળા ભાઈ પાસે ઘાણી કરવા ગયેલા છે, તમે જોઈ શકો છો। દેરાળા ગામની ઠાકર મંદિર, ત્યાં રંગોલીમાં